Hello dear children, how are you all? Now today we are going to learn the next prose chapter, and it is the very interesting story of The Adjustment. Was written by Gulzar. Now, first of all, when we try to learn the short story according to our exams or related to our exams also, we should learn first of all about the life of Gulzar, about the personality of Gulzar, Mr. Gulzar. So he was born on 18th August 1934. Today his age is 86 years of old. So he is the multiple personality. He is the poet also. He is the lyricist. He started his career with singing. So he is singer also. He is filmmaker, film director also, and obviously he is author also. Now he got many awards, and the main three are National Filmfare Award, Dada Saheb Phalke Award, Padma Bhushan Award, and The Adjustment. This interesting story, the story of the love of old couple. So this is the story of The Adjustment is taken from Gulzar's new collection, and new collection is very interesting. In that collection there are 25 tales in English and which are very much real, and from that 25 tales first is a half a rupee, and from that half a rupee collection we should get The Adjustment written by Gulzar. So these are the 25 gripping tales which are very fascinating stories in English and really which are very much really to that incident happen in our society also. His original name is Sampurna Singh Kalra. Sampurna Singh Kalra. His original name is Sampurna Singh Kalra. His his wife name is Rakhi Gulzar. Okay, so here the information of Gulzar, and try to imagine or visualize the personality of Gulzar and then learn The Adjustment. Okay, The Adjustment is the love story of an old couple. Now, see, it's a layout and format of this short story. It is a love story also. There are three short notes. The relation between Nana and Nani. The next is adjustment and their life. Third, is short story of an old couple. Old couple, Nana and Nani. પેટર્નલ એન્ડ મેટર્નલ, જે પપ્પાના ઘરે જે રહેતા હોય છે એ પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ હોય અને દાદા દાદી કહેવાય. બરાબર, દાદા અને દાદી. મમ્મીના ઘરે રહેતા હોય એ મમ્મીના ફાધર અને મધર, એને નાના અને નાની નોર્મલી કહી શકીએ આપણે. બરાબર છે, નાના અને નાની. તો અહીંયા નાના અને નાની એટલે કે આ જે રાઇટર છે, જે સ્ટોરી ટેલર છે, ધી ગ્રાન્ડ ચાઇલ્ડ છે, એના મમ્મીના પપ્પા અને મમ્મી છે. મમ્મીના પપ્પા, દાખલા તરીકે હું છું તો મારા મમ્મી, બરાબર, એના ફાધર અને મધર જે મારા નાના અને નાની થયા. તો એ રીતે તમારે જોવાનું છે. અહીંયા ગ્રાન્ડ ચાઇલ્ડ છે, જે ગ્રાન્ડ ચાઇલ્ડ છે એ જ પોતે નેરેટર છે. નેરેટ ધી હોલ સ્ટોરી ઇન હિઝ ઓન વોઇસ. બરાબર, એના જ શબ્દોમાં એ બધી વાત કરે છે. અહીંયા ગુલઝાર એ રાઇટર છે, તો અહીંયા રાઇટર નથી પણ નેરેટર છે. બરાબર, તો એ નેરેટર પોતે ગ્રાન્ડ ચાઇલ્ડ છે. પોતે આઈ તરીકે આખા ચેપ્ટરમાં જ્યાં જ્યાં શબ્દ આવે છે ત્યાં એ નેરેટર છે, સ્ટોરી ટેલર છે, નેરેટ કરે છે. વન બ્રધર, હી હેઝ વન બ્રધર, લીવડ વિથ નાના એન્ડ નાની. નાના અને નાનીની સાથે રહી છે. નાના અને નાની એટલે શું કે રાઇટર નેરેટરના પપ્પા અને મમ્મી. નેરેટરના જે મમ્મી છે એ મમ્મીના પપ્પા અને મમ્મી. નાના અને નાની 60 યર્સ ઓફ મેરેજ, બંનેના 60 યર્સ ઓફ મેરેજ છે. 85 વર્ષની ઉંમરે અહીંયા નાનીનું અહીંયા 85 વર્ષની ઉંમર અહીંયા જોવા મળે છે. તો સ્ટોરી કંઈક એવી છે કે અહીંયા ઓલ્ડ કપલ છે, નાના અને નાની. તો એ બંને જણા સાથે રહી છે, પણ બંને જણા દરરોજ જ ઝઘડો કરે છે. એવું કહેવાય કે ઝઘડો એ જ પ્રેમનું પ્રતીક છે. બરાબર, જેટલો ઝઘડો વધે તેટલો પ્રેમ વધે. તો અહીંયા એક સમાજની અંદર જે પતિ અને પત્ની વચ્ચે જેટલી લડાઈ ઝઘડાઓ તમે જોવો છો, જે મીઠા ઝઘડાઓ કહી શકીએ આપણે, મારામારીવાળા નહીં, મીઠા ઝઘડાઓ, તો એવો મીઠો ઝઘડો આ નાના અને નાની વચ્ચે થાય છે. રાઇટર ખૂબ નાના હોય છે, એને એક ભાઈ હોય છે, અને બંને ખૂબ નાના હોય ત્યારે જ એ રાઇટર નહીં, ઇન પ્લેસ ઓફ નેરેટર,
ગુલઝાર નહીં, નેરેટર. તો એ નેરેટરની એક ભાઈ છે અને એ બંને ખૂબ નાના હોય છે ત્યારે એના પપ્પા અને મમ્મી સાથે રહેતા હોય ત્યારે એના પપ્પા એક સેકન્ડ મેરેજ કરે છે, એક નવી એની બીજી સેકન્ડ વાઈફ લાવે છે મેરેજ કર્યા પછી. હવે મેરેજ કરીને બંને વાઈફ સાથે છે, બરાબર. પેલી દીકરી જે આપણા નેરેટરના મમ્મી છે એ કંઈ પણ બોલતા નથી, અકળાય છે, રડે છે, પણ એ જે આપણા નેરેટરના મમ્મી છે, બરાબર, અહીંયા કોઈના નામ આપેલા નથી, એના નાના નાની સ્ટ્રોંગ છે. નાના એવું બિલીવ કરે છે કે મારી દીકરીએ એના સસરે જ રહેવું જોઈએ, ભલે એણે બીજા લગ્ન એના હસબન્ડે કર્યા છે, એના જમાએ નાના જમાએ બીજા લગ્ન કર્યા છે, બીજી વાઈફ લાવ્યા છે, તો આ બે બાળકોની એ સ્ટેપ મધર કહી શકીએ આપણે એને. છતાં પણ નાની શું કરે છે, નાની પોતે આપણા નેરેટરના ઘરે જાય છે અને એના પપ્પાની સાથે જે રહેતી સેકન્ડ વાઈફ છે તેની સાથે જે રહેલા હોય છે તો એ પોતાની દીકરીને લઈ આવે છે અને બે બાળકોને સાથે, બે બાળકોને જ લઈને જાય છે કે હું તો આ બંને બાળકોને એની માતાના હાથે, સ્ટેપ મધરના હાથે મારવા નહીં દઉં, હું એના હાથે મારા બાળકોને માર નહીં ખાવા દઉં, એમ કરીને બંને બાળકોને એના ઘરેથી પોતાના ઘરે એટલે મામાના ઘરે લઈ આવે છે. ઇન શોર્ટ, બરાબર. નાના નાનીની અંદર આ બંને ડિસ્પ્યુટ થાય છે એટલે નાના શું કરે છે, પેલી એની પોતાની દીકરી સાથે બોલતા જ નથી બિકોઝ ઓફ નાની શું કરે છે, બંને બાળકોને સ્ટેપ મધર આવી ગઈ તો એની છોકરીનું, નાનીની જે છોકરી છે તેનું વર્ચસ્વ ઘરમાં નથી રહેતું, બરાબર. તો જ એણે સેકન્ડ મેરેજ કર્યા અને સેકન્ડ મેરેજ કર્યા પછી બંને બાળકોને નાની લઈ આવે છે એટલે આપોઆપ જ બંને બાળકોને એ મામાના ઘરે જાય છે, નાનીના ઘરે જાય છે, તેમ પેલી મધર પણ એટલે કે નાનીના દીકરી પણ સાથે આવે છે અને આવ્યા પછી નાના એની દીકરી સાથે બોલતા નથી, આ બે દીકરાઓ સાથે તો બોલે છે. ત્યાર પછી એના ભાઈ વિશે કોઈ પણ માહિતી અહીંયા આપેલી નથી, ખાલી એને ભાઈ છે એની માહિતી આપેલી છે. ત્યાર પછી આખી સ્ટોરી રાઇટરના મોડેથી સાંભળવા મળે છે. પોતાના મધર વિશે પણ થોડી વાતો છે, પણ મેઇન ફોકસ આપણા ચેપ્ટરના કેરેક્ટર્સની અંદર નાના અને નાનીનું છે. બંનેના 60 વર્ષના મેરેજ થાય છે અને ત્યાર પછી જે સ્ટોરી સ્ટાર્ટ થાય છે એ ફ્યુનરલથી સ્ટાર્ટ થાય છે. ફ્લેશબેકમાં આખી સ્ટોરી છે. તો કે નાનીને શું કરે છે, નાની એક્સપાયર થઈ જાય છે અને એ મૃત્યુ થયા, જ્યાં સુધી એ લોકો જીવતા હતા ત્યાં સુધી લડતા હતા. હવે મૃત્યુ થઈ ગયા પછી રાઇટર એને, નેરેટર એને પેલી જે નનામી આવે, ઠઠડી આવે, એના બાયર, BAIR, બાયર કહેવાય એને, એના ઉપર લઈને જાય છે અને ફ્યુનરલ કરે છે. ત્યાં સુધીની પોઝિશન્સ નાનાની બહુ ખરાબ છે, નાના ખાવાનું પણ છોડી દે છે નાનીની યાદની અંદર અને એ બંનેનો પ્રેમ એ એટલો બધો વાગોળે છે, એના ઘરમાંથી પણ જે બધું બિલોંગિંગ્સ છે, નાનીને રિલેટેડ જે બધી વસ્તુઓ છે એ આપણા અહીંયા જે નેરેટર છે એ બધી વસ્તુઓ પણ હટાવવાની કોશિશ કરે છે, પણ નાના કંઈ પણ લેવા દેતા નથી અને એની ઉદાસીમાં એટલા બધા, એના વિરહથી ઉદાસ એટલા બધા બની જાય છે, ગમગીન રહે છે, એના કામમાં એટલા બધા એ મશગુલ રહી છે કે પોતાને એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય છે અને એનું નામ છે, એ ડિસીઝનું નામ છે ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે કે તમે ડ્યુઅલ પર્સનાલિટી એક્સપિરિયન્સ કરો. એટલે ફોર એક્ઝામ્પલ એની અંદર 3-4 સ્ટેપ એવા છે કે એકવાર જે સિરપ હોય છે, બરાબર, ગળામાં થ્રોટ ઇન્ફેક્શન માટેની જે સિરપ છે, શરદી ઉધરસ માટેની જે સિરપ છે એ હંમેશા નાની જ લેતા હોય, નાનાએ કોઈ દિવસ એ સિરપ લીધી જ નથી. તો એ નાની જ્યારે સિરપ પીતા હોય અને જે સ્ટાઇલથી પી છે એ કેપ્સ્યુલ કરીને, તે જ સેમ સ્ટાઇલથી પેલા નાના આફ્ટર ધી ડેથ ઓફ નાની એ પોતે પણ એ દવા પીતા હોય, એટલે એવું લાગે કે એ નાનીની જ સ્ટાઇલમાં પોતે દવા લે છે. ત્યાં સુધી કોઈને ખબર પડતી નથી કે એ જે નાના છે એ ડ્યુઅલ સેકન્ડ પર્સનાલિટી રોલ કરે છે. અને ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ છે કે નાનાના વાળ ખૂબ વધી ગયેલા હોય તો એમને નેરેટર રોજ ઇન્સિસ્ટ કરે કે આપણે એક સલૂન મેનને બોલાવી લઈએ, આપણે ત્યાં જઈએ અને તમારા હેરકટ કરાવી આવીએ, પણ નાના ના જ પાડે છે, રીઝન નથી આપતા. અને થોડી આટલી બધી ઇન્સિસ્ટ પછી એ નેરેટરને રિયાલિટી કહે છે કે નાનાને જરા પણ નહીં ગમતું એના વાળ કપાવે, તે નાનાને જરા પણ ગમતું હતું નહીં. ઇન શોર્ટ એ નાનીના વર્ડ્સ બોલે છે કે નાની જ્યારે જીવતા હતા ત્યારે એના જે લાંબા વાળ હતા તો નાના કોઈ પણ દિવસ એને વાળ કપાવવા દેતા નહીં, કારણ કે નાનાને લાંબા જ વાળ ગમતા હતા નાનીના, એટલે નાનીના વાળ કપાવવા દેતા હતા નહીં. તો આ જે વસ્તુ છે, એ કોન્સેપ્ટ છે, એ સેમ નાના એની સામે એક્સપ્રેસ કરે છે. એટલે આપણને ત્યારે રાઇટરને, નેરેટરને ડાઉટ થાય છે. શું ડાઉટ થાય છે
કે આ જે નાના છે એ નાનીનો રોલ અનુભવે છે. ત્યાર પછી જે આપણા નેરેટર છે એના એક ફ્રેન્ડ છે, ફેમિલી ફ્રેન્ડ છે, ડૉક્ટર કામલે. તો ડૉક્ટર કામલે પાસે આવે છે અને એની બધી માહિતી આપે છે અને એને નાના સાથે મુલાકાત કરાવે છે. અને નાના પણ તે સમયે નાનીના જ જગ્યા ઉપર પણ સૂતા હોય છે, તે સેમ સ્ટાઇલથી. એટલે આ બધો જે નેરેટરને એક્સપિરિયન્સ થયેલો હોય છે એ એક્સપિરિયન્સ એને બધો કહે છે. કઈ રીતે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો એને ડિસીઝ થયો છે એવું ડૉક્ટર કામલે એને ખાનગીમાં એક્સપ્રેસ કરે છે, એને જણાવી દે છે. બરાબર. અને લાસ્ટ સુધીની અંદર પણ બંનેનો જે આ પ્રેમ છે એનો રોગ પણ આ છેલ્લે સુધી રહે જ છે. એનું કંઈ પણ એનું સોલ્યુશન નથી એવું ડૉક્ટર કામલે એને કહે છે. અને એડજસ્ટમેન્ટ, તો કે એડજસ્ટમેન્ટ એ લોકો લાઈફના છેલ્લા શ્વાસ સુધી એ લોકો એડજસ્ટમેન્ટ કરે છે. આફ્ટર નાનીઝ ડેથ, ત્યાર પછી પણ નાનાએ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એની સાથેના પણ બધા એની સાથે એડજસ્ટમેન્ટ કરે છે. તો એડજસ્ટમેન્ટ ટાઇટલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એડજસ્ટમેન્ટ ટાઇટલ પણ સ્યુટેબલ છે. તો જોઈ લઈએ આપણે વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન. સો પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક વિથ પેન્સિલ. Now open your textbook with pencil. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. ફ્લેશબેકની અંદર સ્ટોરી સ્ટાર્ટ થાય છે. જ્યારે નાનીનું મૃત્યુ થઈ જાય છે અને એ લોકો ફ્યુનરલની અંદર જાય છે ત્યારની પોઝિશન છે. અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારની અંદર ન લઈ ગયા, તે એક બહુ મોટી ભૂલ હતી. નાના નથી આવતા, એને લઈ જવાની ઈચ્છા તો હશે જ, પણ નાની સાથે એટલું બધું ઇન્ટિમેશન છે એટલે નાનાને નહીં લઈ ગયા હતા. તો નાના બાલ્કનીમાંથી જોતા હતા જ્યારે નાનીને નનામી ઉપર, ઠઠડી પર લઈ જતા હતા તે સમયે. અને ભૂલ એટલા માટે છે કે જ્યારે એને ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો જ્યારે રોગ થાય છે ત્યારે એની પોઝિશન બહુ જ ખરાબ જોવા મળે છે. એટલા માટે એવું ફીલ થાય છે કે એને કદાચ જો અમે લઈ ગયા હોત ફ્યુનરલની અંદર તો સારું થાત. ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ, નાના બોલે છે. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધી વે, નોટ ફાર બિહાઇન્ડ. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધી બેયોન. જાઓ લઈ જાઓ આને, એને કાનમાં કહેજો કે હું પણ એના રસ્તે, એટલે એ મૃત્યુ થઈ ગયું છે તો એ જે રસ્તે સ્મશાને જઈ રહી છે હું પણ એના રસ્તે એની પાછળ આવી રહ્યો છું. બહુ વાર નહીં લાગે. એને કહેજો કે હું એને મૃત્યુની દુનિયામાં ફરી પાછો મળીશ જ, એની સાથે લડવા માટે, એને પ્રેમ કરવા માટે. નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. અહીંયા જુલાઈ 18ની અંદર ટાઇટલ ઓફ ધી રીડની અંદર આ વાક્ય પૂછાયું છે. અંડરલાઇન કરી લઈશું. આઈ ટુ એમ ત્યાંથી બેયોન સુધી. તમને ખબર છે ટેક્સ્ટબુકની અંદરથી પ્રોઝ ચેપ્ટર્સમાંથી 3 વસ્તુ પૂછાય છે. એક શોર્ટ નોટ, બીજું કોમ્પ્રિહેન્શન અને ત્રીજું એમસીક્યુ. અને એમસીક્યુમાં પણ 2 વસ્તુ, એક ડિરેક્ટલી ક્વેશ્ચન આન્સર આવે કે એની અંદર કોઈ પણ ડેશ આવે, બ્લેન્ક આવે અને એવા ક્વેશ્ચન્સ હોય તો એ કોમ્પ્રિહેન્શન ત્યાં પેરેગ્રાફ નહીં આપવામાં આવે, ડાયરેક્ટલી જ એમસીક્યુ 5 માર્ક માટે હોય અને 3 માર્ક માટે એના ટાઇટલ ઓફ ધી રીડ હોય. એ ખૂબ જ મુખ્ય કે એક વાક્ય હોય એના પરથી તમારે ટાઇટલ ફાઇન્ડ આઉટ કરવાનું હોય. અત્યારે તો તમારો ફર્સ્ટ ટર્મિનલનો ટેસ્ટ છે એટલે તમારા માટે બહુ જ ઓછા ચેપ્ટર્સ છે, પણ જ્યારે બોર્ડની પરીક્ષામાં બધા ચેપ્ટર્સ ભેગા થશે ત્યારે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થોડું ટફ પડે કે આ લાઈન કયા ચેપ્ટરની છે. નાવ સી ઇન ધી બુક. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીઝ બાયર. બાયર એટલે ઠઠડી, હોસ્ટેડ એટલે ઊંચકવું, ઓવર અવર શોલ્ડર્સ. તેઓ બહુ જ દુઃખ સાથે અમે નાનીની ઠઠડી અમારા ખભા ઉપર ઊંચકેલી હતી. કોણે અમે? એટલે અહીંયા નેરેટર. નેરેટર એટલે કોણ? એનો ગ્રાન્ડ ચાઇલ્ડ, ગ્રાન્ડસન, એની છોકરીનો છોકરો. નાના નાની એટલે ફોર એક્ઝામ્પલ તમને કહેલું હતું મારી મમ્મીના પપ્પા અને મમ્મી, એને નાના નાની મીન્સ તમારા મામાના ઘરે તમારા નાના નાની રહેતા હોય, મમ્મીના પપ્પા અને મમ્મી, તો એને આપણે નાના નાની કહીશું. તો અહીંયા પણ નેરેટરના નાના અને નાની છે. તો બહુ દુઃખ સાથે મેં નાનીની ઠાઠડી અમારા ખભા પર ઊંચકી. આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ ફરીને જોયું. જસ્ટ વન્સ, એક જ વાર. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે the balcony into the room, pulling the door shut after him. He had lived with Nani for over half a century.
seen her radiant face every day of those years. રેડિયન્ટ ફેસ એટલે અહીંયા લખેલું છે હેપી ફેસ. બહુ જ દુઃખ સાથે અમે નાનીની ઠાઠડી અમારા ખભા ઉપર ઊંચકી, નેરેટર કહે છે. અને નેરેટરે ફક્ત એક જ વખત પાછું ફરીને નાના તરફ નજર કરી અને ત્યાં જોયું કે નાના બાલ્કનીમાં ડગલું પાછું ફરીને ધડામ દઈને દરવાજો એણે બંધ કરીને રૂમમાં જતા રહ્યા. જ્યારે એ લોકો એને ફ્યુનરલમાં નાનીને લઈ જતા હતા તે સમયે તેઓ નાની સાથે 50થી વધારે વર્ષો સુધી રહ્યા હતા અને તેમણે નાનીનો ખુશખુશાલ ચહેરો વર્ષો સુધી દરરોજ જોયો હતો. બરાબર. આગળ પણ આપણે એમની મેરેજની વાત કરી છે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ મિસ્ટેક, અહીંયા એનો અર્થ થશે મિસ્ટેક, એટ એવરીથિંગ. તેઓ લગભગ 85 વર્ષના હતા. તેઓ એટલે નાની. પરંતુ આ ઉંમરે પણ તેમને નાનીએ કોઈ કામ કર્યું હોય તેમાં ભૂલો કાઢી નાનીને વઢવા જોઈશે. 85 વર્ષના નાના હતા પરંતુ નાનીએ કોઈ પણ એની ભૂલો ન કાઢી હોય અને વઢવા જોઈએ એવું નથી બન્યું. મીન્સ એ ભૂલ કાઢે જ અને એને ખીજવાય જ, જાણે કે તેઓના લગ્ન હમણાં જ થયા હોય. કે નવપરિણીત હોય અને એમની ભૂલો થતી હોય, નવી પરણેલી સ્ત્રી ઘરમાં આવે અને એમની કોઈ પણ ભૂલો થયા કરતી હોય તો એકબીજાને એ ખીજવાયા કરતા હોય એ રીતે. અને પહેલાં પ્યારની જેમ જ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય તેમ નાના અને નાની આખો દિવસ એકબીજા સાથે ઝઘડાઓ કરતા હતા, એકબીજા સાથે લડતા હતા. Okay, he must have been what about 85 and yet he would find something to grumble at every નાની did. નાની જે કંઈ પણ કરે તેમાં નાના એને રોકટોક કરે, દલીલબાજી કરે. He would keep quibbling with her. ક્વિબલિંગ વિથ હર એટલે દ્વિઅર્થી બોલે, ટોન્ટલી બોલે. ક્વિબલિંગ એટલે બે અર્થવાળું બોલવું. એઝ ઇફ ધે વર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ, એવી રીતે કે જાણે અત્યારે જ પરણેલા હોય એ રીતે એ લોકો લડતા હતા. ઇન ધી ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. ફ્લશ એટલે અહીંયા પ્યોર લવ કહી શકો તમે, લાલાશ પડતો લવ એટલે કે પહેલો જ એમનો પ્રેમ હોય એ રીતે એઓ બંને એકબીજા સાથે ઝઘડા કરતા. એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને એકબીજાને જાણે શોધતા એટલે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ, પેટી એટલે હેટલી, નફરતથી પણ એ લોકો લડાઈ કરતા, રીસાઈ જતા હતા. પુશ જેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. બરાબર, એકદમ લોંગ સાયલન્સ. એ લોકો કોઈ વાર એટલી બધી દલીલો કરતા અને લડતા કે ક્યારેક આવી બિનજરૂરી કચકચ કરતાં એ લોકોના વચ્ચે લાંબી શાંતિ જણાઈ જતી. મીન્સ એ લોકો બોલતા જ નહીં હતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. ઘણા દિવસો સુધી રીસાઈ જતા અને બોલવાનું પણ બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન એટલે ઓબ્સ્ટેકલ કરવું, એકબીજાના વાતોની અંદર દરમિયાનગીરી કરવી, એકચ્યુઅલી ડિસ્ટર્બન્સ કરવું, દખલગીરી કરવી. જ્યારે અમે એટલે આપણા નેરેટર, સ્ટોરી ટેલર લોકો એની અંદર કંઈ પણ વાતોમાં પડતા ત્યારે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા, એમના ઝઘડાઓમાં પડતા ત્યારે નાના કંઈક બોલતા. ક્વિપ એટલે સેટાયર, કટાક્ષમાં બોલતા. ઇટ હેપન્સ સન, આવું બને દીકરા, એમાં શું થઈ ગયું. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય, એકબીજાને અનુકૂળ થતા સમય લાગે. આટલા વર્ષો થઈ ગયા, આટલા એ લોકોની વચ્ચે આટલો બધો પ્રેમ છે છતાં પણ ઘરડા થઈ ગયા છતાં પણ અનુકૂળ થતા સમય લાગે. એટલે માણસ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એકબીજાને અનુકૂળ જ થતો રહે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ કોલમની અંદર જોઈએ તો ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમને વાતો કરવા સાંભળવાનો પણ અમને ખૂબ આનંદ આવતો. સ્ટોરી ટેલર કહે છે, મધર વુડ ઓલવેઝ રિપ્રિમન્ડસ. રિપ્રિમન્ડ એટલે રિબ્યુક કરવું, ઠપકો આપવો. મારી મમ્મી હંમેશા અમને ઠપકો આપતી. જ્યારે નાના અને નાનીની લડાઈઓ થતી ત્યારે અમને મજા આવતી કોઈક વાર, અને મમ્મી જો આવું સાંભળીને અમે નાનાને કોઈ વાર ચીડવતા ત્યારે મમ્મી એટલે કે નાનાની દીકરી એટલે કે આપણા નેરેટરના મમ્મી એ અમને બધાને ઠપકો આપતી. અને શું કહેતી એ ધ્યાનથી લાઈન અંડરલાઈન કરતા જજો અને સમજજો. યુ પીપલ, તમે લોકો બધા, પ્રોવોક હિમ, નાનાને ઉશ્કેરો છો. પ્રોવોક એટલે ઉશ્કેરવું, ચડાવવું. હિમ એન્ડ માય મધર એટલે કે નાની હેઝ ટુ બિયર ધી બ્રન્ટ, અને નાનીએ આ બધું સહન કરવું પડે છે. બ્રન્ટ એટલે સહન કરવું. હર મધર મીન્સ અવર નાની, મારા મમ્મીની મમ્મી એટલે કે નાની. એન્ડ નાની વુડ વૂશ આઉટ,
નાની વુડ વૂશ આઉટ, દાંત વગરના છે મોઢામાંથી પેલો ધીમે રહીને હવા નીકળી જાય, અવાજ નીકળી જાય, એને વૂશ આઉટ કહેવામાં આવે છે. લોઅર વોઇસ થઈ જાય. આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, બરાબર, એના ટૂથલેસ માઉથમાંથી જે અવાજ ધીમેથી નીકળે અને તે અવાજ કરતી હોય તે રીતે એ બોલે છે. બી ગ્રેટફુલ ધેટ, આભાર માનો. ગ્રેટફુલ એટલે આભાર માનવો તેનો. ધેટ શાનો? આઈ ગેવ યુ 2 grandsons, મેં તમને 2 પુત્રો દીધા છે ને એનો તમે આભાર માનો. હવે ભગવાન ખાતર ચૂપ થઈ જાઓ. નાવ ફોર ધી લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, પ્લીઝ ભગવાનને ખાતર બંધ થઈ જાઓ. એટલે 2 દીકરાઓ મેં આપ્યા છે તેના માટે ભગવાનનો આભાર માનો. 2 દીકરાઓ એટલે કયા? તો કે આપણા નેરેટર અને નેરેટરના ભાઈ. નેક્સ્ટ પેસેજ, માય બ્રધર એન્ડ આઈ, અંડરલાઇન ધીસ, માય બ્રધર એન્ડ આઈ. અહીંયા મારા ભાઈ એટલે અહીંયા એક જ આ વાત અહીંયા ઇન્ડિકેશન કરેલી છે, ત્યાર પછી એના ભાઈ વિશે કોઈ માહિતી આખી સ્ટોરીમાં નથી. વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. ઇમ્પ્રેશનેબલ એજ અહીંયા કાચી ઉંમરની અંદર. ઇમ્પ્રેશનેબલ, બરાબર, હજુ તો એ લોકોની ઉંમર પણ પાકી નથી થઈ એવી એજની અંદર એક બહુ દુઃખદ ઘટના બને છે. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. એક તો પત્ની છે જ, આપણા નેરેટરના મમ્મી તો છે જ, એ સિવાય એ બીજા લગ્ન કરી આવે છે અને એ બીજી વાર મેરેજ કરીને પિતા આવે છે. તેઓ આ રીતે હી વુડ ઓફન એરોગન્ટલી, એરોગન્ટલી એટલે ઉદ્ધતાઈપૂર્વક, પરેડ ઇન ટુ ધી હાઉસ, ઉદ્ધતાઈપૂર્વક જાણે અંદર એન્ટર થાય છે. પરેડ એટલે એન્ટર થવું, વોક કરવું. એકદમ ગૌરવથી, એરોગન્ટલી, ઉદ્ધતાઈથી જાણે અંદર ઘરમાં પ્રવેશ્યા. વિથ હિઝ ન્યૂ વાઇફ, એના નવા પત્નીની સાથે એઓ જાણે છાતી કળીને ગૌરવથી ઘરની અંદર પ્રવેશ્યા. મધર વોઝ હેલ્પલેસ, મારા મમ્મી હેલ્પલેસ હતા, નરમ સ્વભાવના હતા, ગુસ્સેવાળા નહીં હતા, એટલે એ કંઈ પણ બોલતા નથી. બાકી એની જગ્યાએ કોઈ બીજું હોય તો ઘરમાં ઝઘડો થઈ જાય. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ એબાઉટ ઇટ, આ વિશે એ મારા મમ્મીએ કંઈ પણ નહીં કર્યું. પણ મારા મમ્મી એટલે સ્ટોરી ટેલરના મમ્મી, નાના બાળકના મમ્મી. બટ નાની ફાઉટ વિથ હર, પણ નાની ત્યાં સાંભળે છે, આવે છે અને અમારા ઘરે આવીને પેલી જે નવી માં છે એની સાથે પણ ઝઘડે છે. એન્ડ સ્કૂપ ધી 2 ઓફ અસ, અમને અને અમે બંનેને લઈ જાય છે. સ્કૂપ એટલે મૂવ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. તો અમને બેને, મારો ભાઈ અને હું, અમને બંનેને એના ખોડામાં લઈને, એના આર્મ્સની અંદર લઈને અમને બધાને લઈ જાય છે. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, એટલે કે જ્યાં નાના નાની રહેતા હોય ત્યાં અમારા બંને બાળકોને લઈ જાય છે. અને સેઈંગ યુ વોન્ટ ટુ રોટ હિયર, જા તું અહીંયા સડ. આરોટી, રોટ એટલે સડવું. તારે રહેવું હોય તો રહે, તારે સડવું હોય તો સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, અહીંયા નાનીના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એટલે કે આપણા સ્ટોરી ટેલર, એને હું અહીંયા નહીં રહેવા દઉં. ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર, કે આ 2 બાળકો અહીં રહેશે અને સ્ટેપ મધર રોજ એની સાથે ઝઘડો કરે અને એ લોકોને મારે. થ્રેસ્ટ એટલે પીટવું, મારવું. તો હું આ સાવકી માના હાથે મારા 2 દીકરાઓને પીટવા દઈશ નહીં, તારે અહીંયા રહેવું હોય તો રહે, સડવું હોય તો સડ. આમ કહીને એ બંને દીકરાઓને લઈ જાય છે. ત્યાર પછી સ્ટોરી ટેલરના મમ્મી પણ એની પાછળ આવી જાય છે. એટલે આખું ફેમિલીની અંદર એના પિતા અને નવી આવેલી મમ્મી, એટલે કે નવી આવેલી સ્ટેપ મધર, એ લોકો 2 જ જણા ત્યાં રહી છે. અને આ લોકો એની મમ્મી સાથે 2 બાળકો ફરી પાછા ઘરે આવી જાય છે નાના નાની સાથે રહેવા. અને નાનાને આ વસ્તુ ગમતી નથી. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. જો કોઈ નાનાની વચ્ચે જો બોલી શકે ને, નાના અને મારી માની વચ્ચે જો કોઈ બોલી શકે ને તેમ હોય તો એ માત્ર નાની જ હતા. નાની જ એ નાનાને પહોંચી વળતા હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. અંડરલાઇન ધીઝ લાઇન. આ ઇન્વર્ટેડ કોમાવાળી લાઇન ટાઇટલ ઓફ ધી રીડમાં પૂછાય છે. તે નાનાને મોં ઉપર જ કહેતા નાની કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને આ વાતનો અફસોસ થશે. તે તમને આ વાતનો અફસોસ થશે કે તમે આ 2 બાળકોની માતાને, એટલે કે મારી મમ્મી સાથે વાત નથી કરતા. એટલે કે નાના પોતાની દીકરીની સાથે જ વાત નથી કરતા, દીકરીના સ્વભાવને લીધે. એકચ્યુઅલી દીકરીનો કોઈ વાંક નથી હોતો, પણ દીકરીના હસબન્ડ એટલે કે નાનાના જમાઈનો વાંક હોય છે કે બીજા લગ્ન કરી આવે છે અને આનાથી કંઈ પણ બોલાતું નથી. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધી balcony and bath in the sun, and your son
એન્ડ યોર લોનલીનેસ. અહીંયા છે ને તો પિતા પોતાની દીકરી સાથે જ નથી બોલતા, એટલે નાની જ નાનાને આ રીતે ઠપકો આપે છે કે જ્યારે હું મરી જઈશ ત્યારે તમને વાતનો અફસોસ થશે કે તમે આ 2 બાળકોની માતા સાથે કેમ વાત નથી કરતા, અને તે પણ તમારી સાથે ભવિષ્યમાં વાત નહીં કરે, અને તમે અને તમારી જાત અને આ બાલ્કનીમાં તમે એકલા ઝરૂખામાં જોતા બેસી રહેજો, બરાબર. આ સૂર્યના તડકા નીચે તમે એકલા જ બેસશો, તમે અને તમારી એકલતા. અને ખરેખર આ નાનીના શબ્દો સાચા પડે છે કે ઇન ફ્યુચર જ્યારે નાનીનું મૃત્યુ થાય છે ત્યારે નાના એકલા જ ત્યાં ઝરૂખાની અંદર રહેતા હોય છે. સીધી પિક્ચર, અહીંયા તમને પિક્ચર દેખાતું હશે કે નાના છે પણ મિરરની અંદર નાનીનો ચહેરો દેખાય છે, તો એને ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો જે માનસિક રોગ થયો હોય છે એના વિશેની અહીંયા પર્સનાલિટી તમને જોવા મળે છે. નાવ નેક્સ્ટ પેસેજ. નાના વુડ સે બેરલી ઓડિબલી, આઈ એમ ઓલ્ડર ધેન યુ, you just wait and watch who is going to go first, you or I. નાના એકદમ મુશ્કેલીથી સંભળાય તેવા શબ્દોમાં બોલે છે. ઓડિબલી એટલે સંભળાય તેવા, અને બેરલી ઓડિબલી, બેરલી એટલે મુશ્કેલીથી, એટલે કે ધીમા અવાજે, કોઈને જ નહીં સંભળાય તેવું મનમાં બબડાટ કરે છે, ગણગણાટ કરે છે. આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ, રાહ જો, થોભી જા, અને જો કોણ પહેલાં જશે, તું જાય કે હું જામ. નાના શબ્દો બોલે છે, પણ એકચ્યુઅલી નાનીના શબ્દ સાચા પડે છે કે એના કરતાં કોણ પહેલું જાય. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. નાની પણ એકદમ શાંતિથી કહે છે, અને આ સાંભળીને સાહજિકતાથી કહે છે, સિમ્પલી કહે છે, હા હા જોજો ને તમે જ કે કોણ ઉપર પહેલાં જાય, ભગવાન પાસે કોણ પહેલું જાય. અને ખરેખર નાની જ પહેલાં જતા હોય છે. નેક્સ્ટ પેસેજ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની ખરેખર એને છોડી જાય છે. નાની નાના કરતાં પણ પહેલાં જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધી મોર ઇરિટેબલ નાવ. હવે નાના વધારે ચીડિયા થવા માંડે છે, કચવાટ કરે છે. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, બરાબર. વેગર એટલે કન્ડિશન, શરત, જાણે કે શરત હારી ગયા હોય ને તેમ વધારે ચીડિયા થયા. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ. અહીંયા ફરી પાછી સ્ટોરી ઓરિજિનાલિટી પર આવી ગઈ. આફ્ટર ધી ડેથ ઓફ નાની. અને નાનીની શરત શું હતી કે કોણ પહેલાં જાય, તો નાનીએ એવું કહેલું કે હું જ પહેલાં જઈશ, તમે જોજો. હવે પોતે આ જે વેગર છે એ હારી ગયા છે, કન્ડિશન હારી ગયા છે. ફોર અ ફ્યુ ડેઝ હી took out his anger on his food. પહેલાં તો એણે એનો ગુસ્સો કાં ઉતાર્યો? ખોરાક પર, કે નાની નથી એટલે પોતાનું માણસ નથી એટલે એનો ગુસ્સો એ ખાવાના પર કાઢે છે, ખાતા જ નથી. જમવાની થાળી હોય તો એ ફેંકી દે. હી વુડ પુશ અવે, ધકેલી દે છે. હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. કહી દેવે ને મારે કોઈ જમવાની ઈચ્છા નથી, બરાબર. તો એ એનો ગુસ્સો આ રીતે ઉતારે છે. નેક્સ્ટ પેસેજ. એન્ડ નાની રિયલી હી ઇમ્પ્રેશન હિમસેલ્ફ ઇન ધી બેડરૂમ. અને પોતે પોતાની જાતને ઇમ્પ્રિઝન કરે છે. નહીં, યસ, ઇમ્પ્રિઝન એટલે જાણે જેલની અંદર કેદ કરી દે છે, બેડરૂમની અંદર જ. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. નાનીની જે ઘણી બધી પોતાની વસ્તુઓ હતી અમે રૂમમાંથી ધીમે ધીમે દૂર કરી દીધી. નાના રૂમમાંથી બહાર નીકળતા જ ન હતા, એની યાદોમાંથી બહાર આવતા જ ન હતા. ટુ મેક ધી રૂમ લાઇવેબલ ફોર નાનાને માટે એકદમ જીવંત વાતાવરણ કરે, એ નાનીને બહુ યાદ ન કરે અને શાંતિથી જીવી શકે તે માટે અમે બધી વસ્તુ પણ ખસેડી દેતા કોઈક વાર. બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે. પણ અમને આ બધી વસ્તુ દૂર લઈ જવા દેતા નહીં. કાટ અવે એટલે દૂર લઈ જવું અથવા કેરી આઉટ. નાનીઝ બેડ. ઇન અ ડ્રાય હોલો કોવાર્સ વોઇસ હી સેડ લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. પરંતુ તેમણે અમને નાનીનો પલંગ પણ દૂર થવા દીધો નહીં હતો. બેડ, નાનીઝ બેડ, અને તડાઈ ગયેલા ખૂબ જ અવાજ, કર્કશ અવાજની અંદર. હોલો એટલે દબાઈ ગયેલો દુર્બળ અવાજ, અને કોવાર્સ એટલે તીક્ષ્ણ અવાજે કહ્યું હતું તેને ત્યાં જ રહેવા દો, બીજે ક્યાં સુવા જશે તેણી. એટલે કે જાણે હજી એ જીવતી જ હોય. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. એ બિચારી ક્યાં સુવા જશે, બરાબર. તમે બેડ અહીંયાથી એનો ન લઈ જાઓ એટલે બંનેનો બેડ અલગ અલગ હશે. તેમાંથી એ આ રીતે બેડને અહીંયાથી નાના લોકો પેલો રાઈટ નેરેટર ખસેડવા જતા હશે, પણ આ નાના એને ખસેડવા દેતા નથી. નાવ નેક્સ્ટ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ. જે દિવસે નાનીનું મૃત્યુ થઈ ગયું અને અગ્નિ સંસ્કાર બાદ જે
અસ્થિ આવે છે, એશિસ એટલે અસ્થિ, અને અસ્થિને અમે જ્યારે વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ઇમર્શન એટલે વિસર્જન કરવું. ધેટ ડે તે દિવસે પણ ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધી રૂમ, જે દિવસે અમારે નાનીની અસ્થિ લઈ જવાની હતી તે દિવસે પણ વિસર્જન માટે જ્યારે અમે જવાના હતા તે દિવસે પણ નાનાએ પોતાને ઇમ્પ્રિઝન કર્યા હતા, રૂમની અંદર લોક કર્યા હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું રૂમમાં ગયો, હું એટલે અહીંયા તમને કહેલું છે જ્યાં અહીંયા બધા પેરેગ્રાફની અંદર આઈ મોટે ભાગે આવે છે, સ્ટોરી જે કહેનાર છે. આઈ વેન્ટ ઇન, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, અને તે દિવસે મેં તેમને નાનીના પલંગ ઉપર બેઠેલા જોયા. બસ અહીંયા ટીકમાં ખાસ કરજો. કેમ? અહીંયા ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો માનસિક રોગ એને શરૂ થઈ ગયો છે, પણ અહીંયા કોઈને પણ અંદાજ આવતો નથી કે એ અત્યારે નાના નહીં પણ નાનીના રોલમાં છે, નાનીની પર્સનાલિટીમાં ઘૂસી ગયેલા છે. હી જસ્ટ ટચ ધી અન એટલે કુંભ, કળશ, જેની અંદર અસ્થિ ભર્યા છે તે. હી જસ્ટ ટચ ધી અન એન્ડ સે ટેક હિમ અવે, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી, એને મારાથી દૂર લઈ જાઓ, આખી જિંદગી એને મારી સાથે ઝઘડો જ કર્યો છે. એટલે અત્યારે જાણે નાનીના રૂપમાં હોય, એ પોતે નાની બની ગયા છે, નાનીને એટલો બધો પ્રેમ કરતા હોય કે એ નાનીની લાઈફ જીવી રહ્યા છે અત્યારે. એટલે અંડરલાઇન ધીસ લાઇન. આ અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ છે. પહેલાં નાનીના બેડ ઉપર સૂતા છે તે, અને બીજું એના કળશને અડકીને એ પોતે જે બોલે છે એ વાક્ય પરથી એવું લાગે છે કે એને આ માનસિક રોગ ખરેખર થયો છે. ધી શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે અહીંયા ચેન્જીસ, બરાબર, બદલાવ જે થયો છે એ ધીમો બદલાવ છે, ગ્રેજ્યુઅલ છે, એટલે કોઈને અંદાજ આવતો નથી. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. અને આ જે બદલાવ છે ને બહુ ધીમો હતો. પહેલી વાર એ નાનીના બેડ ઉપર સૂતા અને એમણે આ કળશને પકડીને જે બોલેલા તે પરથી મને અંદાજ નહીં આવ્યો, મેં બહુ ધ્યાન આપ્યું નહીં. આઈ ડીડ નોટ પે મચ હીડ, હીડ એટલે અટેન્શન, પણ અહીંયા ડીડ નોટ પે મચ હીડ એટલે ધ્યાન ન હતું આપ્યું, પણ પાછળથી એ વધુ સ્પષ્ટ બનતું ગયું. એવિડન્ટ એટલે અહીંયા વેલ પ્રૂફ થઈ ગયું એ વસ્તુ. શું? કે એને ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો માનસિક રોગ, મેન્ટલી ડિસીઝ થયો છે. અનોધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. આ બીજું એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ એકચ્યુઅલી ત્રીજું એક્ઝામ્પલ કહી શકીએ. પહેલું એક્ઝામ્પલ એ નાનીના બેડ ઉપર સૂતા હતા તે, બીજું કળશને ટચ કરીને બોલ્યા કે આને લઈ જાઓ, આખી જિંદગી એને મારી સાથે ઝઘડો જ કર્યો છે, એ બે એક્ઝામ્પલ. ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી એટલે નાનીના રોલમાં છે અને નાનાને ખીજવાય છે. હવે એનું ત્રીજું એક્ઝામ્પલ છે. બીજે દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. મેં એને શું કરતા જોયા? બીજે એક દિવસે મેં તેમને નાનીની કફ સિરપ એટલે કે ઉધરસની દવા લેતા પકડી પાડ્યા. કોટ હિમ. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધી કેપફુલ એક્ઝેક્ટલી ધી વે નાની યુઝ ટુ. આઈ આસ્ક હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. નાની જેમ હંમેશા કરતી તેમજ તે જ સ્ટાઇલથી એ દવાને શીશીના કેપની અંદર, બોટલના કેપની અંદર કાઢે છે, એનું માપ લે છે અને પોતે જાણે ઊંચું પેલું ફેસ કરીને એની અંદર એ ગટગટ આવી જાય છે. અને મેં તમને પૂછ્યું વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ શું કરી રહ્યા છો? લાઈફમાં નાનાએ કોઈ દિવસ પણ આવી કોઈ પણ પ્રકારની સિરપ લીધી નથી, અને નાની જે રીતે સિરપ લેતા હતા, નાની યુઝ ટુ હતા સિરપ લેવા માટે, અને તે એ સિરપ લે છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ કોલમ પર. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? જ્યારે આપણે અહીંયા નેરેટરે પ્રશ્ન કર્યો કે આ તમે શું કરી રહ્યા છો, ત્યારે નાનાએ જવાબ આપ્યો, હા તો પછી બીજું શું કરું? આઈ સપોઝ ટુ ડુ ધેન, બીજું ધારો તેવું શું કરું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ જે ડેમ એટલે કે હઠીલું જિદ્દી જે ઉધરસ છે એ જતી જ નથી, એ ઓછી થતી જ નથી. જાણે નાની પણ આવો જ ગુસ્સો કરતા હતી, સેમ એવી કન્ડિશનમાં નાના પણ ગુસ્સો કરે છે. એક્ઝેક્ટલી ધી સેમ ટર્ન ઓફ ફ્રેશ દેટ નાની વુડ હેવ યુઝ. છે ને, જે શબ્દ પ્રયોગો નાની કરતા હતા એ શબ્દ પ્રયોગો નાના કરે છે. એટલે આ ત્રીજું એક્ઝામ્પલ છે કે એ નાનીની પર્સનાલિટીમાં જીવે છે. હી પોઝડ થ્રુ મી અ લુક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. અને મારી ઉપર જાણે નજર ફેંકીને એવું કહે છે, પોઝડ અટકે છે, અને થ્રુ મી અ લુક નજર ફેંકીને કહે છે, બોલે છે, જ્યારે આ સીસી પૂરી થઈ જાય ને ત્યારે મને નવી લાવી આપજે.
બરાબર. અને મને આશ્ચર્ય થાય છે, નેરેટરને આશ્ચર્ય થાય છે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક એટલે સરપ્રાઈઝ થવું. કેમ? આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મને કોઈ દિવસ એવું ધ્યાન નથી કે નાનાને ઉધરસ ખાતા મેં જોયા હોય, અને ઉધરસની દવા તો એ ક્યારેય પણ લેતા ન હતા. બટ ધીસ વે નથિંગ કમ્પેર ટુ ધી શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. અને થોડા જ દિવસો, નાની મૃત્યુ પામી અને થોડા જ દિવસોમાં મને આ આંચકો લાગ્યો, અને એ તેની તુલના ન જ થઈ શકે કે તેમણે થોડાક દિવસો બાદ મને આ આંચકો આપ્યો. એટલે મને સરપ્રાઈઝ થઈ કે આ નાનીની લાઈફની અંદર ઘૂસી ગયા છે, નાનીનો રોલ નિભાવે છે. નાવ નેક્સ્ટ પેસેજ. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. હવે આ 3 પ્રસંગ બની ગયા. હવે આ ચોથી લાઈન છે, ચોથો પ્રસંગ છે, અને ચોથા પ્રસંગમાં પણ એ વેલ પ્રૂફ થઈ જાય છે. યુ નીડ અ હેરકટ. આ પણ યુ નીડ અ હેરકટ, આ તમને ટાઇટલ ઓફ ધી રીડમાં પૂછાય છે. આપણા નેરેટરે આપણા નાનાને કહ્યું, ચાલો નાના, આપણે કોઈક સલૂન મેનને ત્યાં જઈએ, વાળંદની દુકાને જઈએ અને તમારા વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં ખૂબ જ કાલાવાલા કર્યા, આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર એટ હોમ. જો તમે વાળંદને ત્યાં જવા જ નહીં ઈચ્છતા હોય ને તો કંઈ વાંધો નહીં, હું એને ઘરે જ બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને આ વખતે એણે મારે સામું જોવાની જરા પણ સમય ન લીધો, તસદી ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. એણે એનું માથું હલાવીને ના પાડી. નો, હી વિલ કિલ મી. એ મને મારી નાખશે. હી વિલ કિલ મી, અંડરલાઇન. એ પોતે જ હી છે તો પણ એવું બોલે છે કે હી વિલ કિલ મી. એટલે ફરી પાછી નાનીના રોલમાં આવી ગયા. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. એને મારા ટૂંકા વાળ ક્યારેય પણ ગમતા નહીં હતા. એન્ડ હી વિલ નેવર અપ્રૂવ. એ કોઈ પણ દિવસ મને પરવાનગી નહીં આપતા કે હું ટૂંકા વાળ રખાઉં, કે હું મારા લાંબા વાળ કપાવી નાખું. બરાબર. એટલે એકચ્યુઅલી અહીંયા ફરી પાછા એ નાનીના રોલમાં છે. ડ્યુઅલ પર્સનાલિટી છે, ડબલ પર્સનાલિટીની અંદર આવી ગયા છે. એટલે એને માનસિક રોગ થયો છે, ખૂબ જ પ્રેમને લીધે. હિઝ ઇન્ટોનેશન એટલે એક્સેન્ટ. ઇન્ટોનેશન એટલે બોલવાનો આરોહ અવરોહ. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. જાણે એનો આરોહ અવરોહ નાકમાંથી બોલતા હોય ને નાનીની જેમ તેવું લાગતું. એક્ઝેક્ટલી લાઇક નાનીની જેમ. ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ, એઝ ઇફ આવ્યું, બરાબર. એઝ ઇફ આવે તો અહીંયા મોટે ભાગે વર આવે અથવા હેડ આવે. અહીંયા માત્ર વોઝ આવેલું છે. એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. બરાબર. એવું દેખાતું હતું કે જાણે નાની જ બોલતા હોય. આઈ મૂડ બેક અ લિટલ વરીડ. અને ફરી પાછું મને સરપ્રાઈઝ થયું અને હવે મને ચિંતા થવા માંડી. એટલે ચિંતા થવા માંડી એટલે એ વોકઆઉટ કરે છે અને કેડી કામ્બલે નામના ડૉક્ટરને શોધી કાઢે છે. આઈ હેડ અ ફ્રેન્ડ. એના એક મિત્ર છે ડૉક્ટર કેડી કામ્બલે, અને કેડી કામ્બલે આપણા નેરેટરના મિત્ર અને સાયકાટ્રિસ્ટ છે. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં તમને અહીં બોલાવી લીધા. હી ટોક ટુ નાના એટ લેન્થ. એણે ઘણા સમય સુધી, લાંબો સમય સુધી, કલાકોના કલાક સુધી નાના સાથે વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટે ભાગે કંઈ પણ ક્વેશ્ચન કરે તો નાના ચૂપ જ રહેતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ક્વેરીઝ એટલે પ્રશ્નો. ક્વેરીઝ એટલે જે મૂંઝવણો હોય, ન સમજ પડી હોય એવી મૂંઝવણો હોય એવા પ્રશ્નો એને પૂછતા. અને મોટે ભાગના મૂંઝવણોવાળા પ્રશ્નોમાં એ ચૂપ જ રહેતા. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી. પણ જ્યારે એ બોલતા ને તે નાના હોય ને પોતે એ જ રીતે નોર્મલી વાતો કરતા હતા. વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પોતાના જ અવાજની અંદર પણ બોલતા. અવાજ જરા પણ બદલતા નહીં હતા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. બરાબર. હવે કંઈક બીજું એવું બને છે કે જે અહીંયા પ્રૂફ થઈ જાય છે, પુરાવો મળે છે. ટુ વન ઓફ ધી ન્યુમરસ ક્વેશ્ચન્સ that ડૉક્ટર કામ્બલે આસ્ક હિમ હી સેડ. ન્યુમરસ એટલે અગણિત, બહુ બધા સંખ્યાબંધ પ્રશ્નો પૂછે છે અને એ બધા કંઈ પણ પુરાવો અત્યાર સુધી બીજો કંઈ પુરાવો મળ્યો નથી. અને ડૉક્ટર કામ્બલેના સંખ્યાબંધ પ્રશ્નોના એક જ પ્રશ્નમાં એને જવાબ મળે છે કે અંડરલાઇન ધીસ લાઇન. ઇન્વર્ટેડ કોમાવાળી બધી લાઇન છે ને તે ખાસ ધ્યાન રાખવાની. કોઈ પણ ચેપ્ટરમાંથી ટાઇટલ ઓફ ધી રીડમાં આવે. ધીઝ ઓનલી શી કેન આન્સર. આનો તો જવાબ તે જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. હું એને પૂછી લઈશ, જ્યારે એ આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ. એટલે એને હજી એમ ખબર છે કે નાની જીવે જ છે, એની અંદર જ છે, અને આનો જવાબ તે જ આપી શકશે. જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછી લઈશ. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એકચ્યુઅલી એ આવવાની નથી, પણ અહીંયા ડૉક્ટર કામ્બલેને ખ્યાલ આવતો જાય છે. ડૉક્ટર કામ્બલે શોટ બેક.
હવે ડૉક્ટર કામ્બલેને વળતો પ્રશ્ન તરત જ કરે છે, વેર હેઝ શી ગોન? ક્યાં ગઈ છે? ધી એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ. હવે જે નાનાનો જે મોઢું છે તે બંધ થઈ ગયું, બરાબર. હોઠનો જે ખૂણો છે તે જરાક કલપ કર્યો. કલપ એટલે ત્રાંસો કર્યો. એન્ડ લિટલ ઇન અ સ્માઇલ, અને હસતા હસતા કહે છે, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. તેણી કાં જાય શું કરે ને તે મને કંઈ ખબર નહીં, અને તેણીના સારા નરસાની પણ મને કંઈ પણ ખબર નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. નાનાએ કહ્યું કે કામ્બલેએ કહ્યું એમના ફ્રેન્ડને કે નાનીનું જ્યારે મૃત્યુ થયું છે અને એ વાત એ હજી સ્વીકારતા જ નથી. પરસીવ એટલે એક્સેપ્ટ કરવું, કે નાનીનું મૃત્યુ થયું છે એ હજી એમણે સ્વીકાર્યું જ નથી. એટલે અહીંયા પહેલાં વાક્યમાં એવું કહેવામાં આવે છે કે અમે એને જો ફ્યુનરલમાં લઈ ગયા હોત તો સારું થાત, તો એને બળતા જોતે, અને બળતા જોતે તો એને ખ્યાલ આવતે કે ખરેખર નાની મૃત્યુ પામ્યા હતા. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. અંડરલાઇન ધીસ લાઇન. હવે આપણને ખબર પડે છે કે એ ડબલ લાઈફ બેવડા વ્યક્તિત્વવાળી જિંદગી જીવે છે. થોડી વાર નાના, થોડી વાર નાની. આ કોઈ ભૂતની સ્ટોરી નથી, હા, આ રિયાલિટી છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. મોટે ભાગે એ નાનીના વ્યક્તિત્વ પર વધારે જીવે છે. નાનીના રોલમાં જલ્દીથી આવી જાય છે, નાના કરતાં પણ વધારે. એટલે એકચ્યુઅલી એ નાના છે ને નાનાના રોલમાં હોવું જોઈએ, એની જગ્યાએ નાનીના રોલમાં વધારે જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. ગમે તે બને પણ એ બન્યા જ કરે. કંઈ પણ ઘટના બને તે નાની સાથે જ બને. It happens to her. She is the one who needs to be fed. તેઓ એટલે કે નાના નાનીની ખોરાકની જરૂર માટે જ ખાલી એને યાદ કરે છે, જોઈ છે, ખાય છે. જે તેઓ નાનીની તરસની જરૂર માટે પણ પાણી પીવે છે. નાનીને તરસ લાગે તો એ પણ પાણી પીવે. તે નાનીને એટલે કે she is the one who feels thirsty. She is the one who feels pain. And it is he who takes, turn your page, who takes the medicines. He only swallows the pills on her behalf. તેઓ નાનીને ભૂખ લાગે તેમ નાના પણ ખાય છે. નાનીને તરસ લાગે તો પોતે પાણી પીએ છે. નાનીને દુઃખ થાય, દર્દ થાય, ઉધરસ થાય તો પોતે દવા લઈ લે છે. અને તેઓ એટલે કે નાની વતી ફક્ત દવા પણ ગળી જાય છે. તો અહીંયા આપણને ખબર પડે છે કે એ ખરેખર એ નાનીના રોલમાં છે. આઈ ડ્રોવ ધી ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. મેં એ હોશિયાર ડૉક્ટર એટલે કે ડૉક્ટર કામ્બલેને એમના ઘરે લઈ ગયો, બહાર મૂકવા ગયો. હી શેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અહીંયા એના માનસિક રોગની આપણને ઓળખાણ પડે છે. અંડરલાઇન ધીસ 3 વર્ડ્સ, ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. કે તેમણે કહ્યું કે નાનાને એક પ્રકારનો બેવડું વ્યક્તિત્વ જે ધરાવવાનો જે એક માનસિક રોગ થયેલ છે. અને આ પરિસ્થિતિ બહુ જ ખરાબ કહેવાય, કારણ કે એણે નાનીનું મૃત્યુ સ્વીકાર્યું જ નથી. ધી કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. કન્ડિશન બરાબર સમજી તો શકાય છે. હી સેડ એન્ડ ધેર વોઝ ન્યૂ શ્યોર ક્યોર ફોર ઇટ. અને એની શ્યોરિટી કોઈ નથી કે તમે ઈલાજ કરાવો તો એને સારું થઈ જ જાય. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. આપણે અને આનો કોઈ ચોક્કસ ઈલાજ પણ નહોતો, પણ તેમણે એમને કહ્યું કે અમે એનું ધ્યાન રાખીશું અને બનતા એટલા સારા પ્રયત્ન કરશું, શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાઝ એજ, નાનાની જે એજ છે તે પ્રમાણે, દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ડૉક્ટરે જ કહી દીધું કે એની રિકવરી ઇમ્પોસિબલ છે, કારણ કે એણે સ્વીકાર્યું જ નથી. જો એ સ્વીકારી લે કે નાનીનું મૃત્યુ થયું છે તો કદાચ એની પર્સનાલિટીમાંથી એ બહાર આવી શકે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક me, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? હું ત્યાંથી બહાર એવો નીકળવા માટે જેવો તૈયાર થયો કે તરત જ તેમણે મને પૂછ્યું, ડૉક્ટરે મને કહ્યું કે મને એક વાત કહો, તમને એમાં શું ફેર પડે કે તેઓ નાના તરીકે જીવે કે પછી નાની વિચારીને રહે? તમને એમાં કોઈ પણ ફેર પડવો જોઈએ નહીં. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? નાનીને રાયતું નહીં ભાવતું એટલે નાની હંમેશા નાનાને ખીજવાતા કે તમારે પણ રાયતું ખાવું નહીં જોઈએ. તો એ નાના તરીકે રાયતું ખાય અને નાની તરીકે રાયતું ન લે તો તેમાં તમને શું પ્રોબ્લેમ છે?
બરાબર છે. એટલે નાના બનીને રાયતું ખાય અને તેમની જાતને નાનીને જ સમજી લેવાનો અને રાયતું ખાવાનો પોતે ઇનકાર કરે તો તેમને તેમના હલ પર જ રહેવા દો. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એણે જે રીતે ઈચ્છે તે રીતે એને જીવવા દો. જે ખાવું હોય તે રીતે એને ખાવા દો. હવે આ ઉંમરે એને કોઈ રિકવરી આવવાની નથી. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું તે દિવસે ઘરે રાત્રે મોડો ગયો. પરંતુ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. મને કોઈ પણ જાતનું બર્ડન નહીં હતું. હું હળવો થઈ ગયો, હું રિલેક્સ થઈ ગયો એની વાત સાંભળીને, સમજીને કે ના વાત સાચી છે કે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે આપણને શું ફેર પડે. A lot less worried by what Dr. Kamble had said, I thought the way Nana had made his adjustment. ફરી પણ એ એડજસ્ટમેન્ટ કરે છે, નાનીનું દુઃખ આ રીતે વ્યક્ત કરે છે કે નાનીનું મૃત્યુ થઈ ગયું છે અને એને માનસિક રોગ થાય છે અને ફરી હજી પણ એ નાની સાથે એડજસ્ટ કરે છે. સો ધીસ ટાઇટલ ઇઝ વેરી મચ સ્યુટેબલ. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. અને નાના જો અમારી સાથે આ રીતે એડજસ્ટમેન્ટ કરતા હોય, એમણે પણ અનુકૂલન નાની સાથે સાધી લીધું હોય, તો અમારે પણ એવું જ અનુકૂલન નાના સાથે સાધી લેવાનું રહેશે. એટલે કે નાનીના રોલમાં રહી કે નાનાના રોલમાં રહી, બરાબર, અમારે બંનેને એક્સેપ્ટ કરવાનું છે. એટલીસ્ટ આઈ રીચ હોમ. હું ઘરે પહોંચ્યો હતો. વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું નાનાને ઉઠાડવા માટે એના રૂમમાં ગયો અને ત્યારે મેં શું જોયું? આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. નાનીના બેડ ઉપર જ એ સૂતા હતા. આઈ લિફ્ટેડ ધી બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં બ્લેન્કેટ ઊંચક્યું, ધાબળો એનો ઊંચક્યો એમને જગાડવા માટે. પણ આઈ લિફ્ટેડ ધી બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. આઈ વોઝ સ્ટન. અને તે દિવસે હું દિગ્મૂઢ થઈ ગયો, સ્ટન થઈ ગયો, ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. અને તેઓ નાનીનો તે દિવસે નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. એટલે આની જે એક્સ્ટ્રીમિટી છે એ ધીમે ધીમે વધવા માંડી. એટલે નાનીના કપડાં પહેરીને એ સૂતા હતા. તો આના પરથી એવું લાગે કે રિકવરી આવવાના કોઈ ચાન્સ નથી અને નાનાએ પણ નાનીનો મૃત્યુને આ રીતે સ્વીકારી લીધું છે અને એના રોલમાં એ જીવીને એની સાથે એડજસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો બાળકો, આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે અને બોર્ડની પરીક્ષા માટે પણ, ફર્સ્ટ ટેસ્ટ માટે પણ શોર્ટ નોટ 3 તૈયાર કરવાની છે. રિલેશનશિપ બિટવીન નાના એન્ડ નાની, સેકન્ડ નાનીઝ ફ્યુનરલ એન્ડ થર્ડ એડજસ્ટમેન્ટ. બરાબર, આ 3 શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની રહેશે. બરાબર છે. નાના કોણ હતા, કેવી રીતે જીવતા હતા, એને ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો એનો ડિસીઝ થયો હતો, આ બધું જ તમારે તૈયાર કરવાનું રહેશે. એન્ડ ધીસ ઇઝ વેરી ટચિંગ સ્ટોરી ઓફ ગ્રેન્ડફાધર એન્ડ ગ્રેન્ડ મધર. ધે આર વેરી ક્યુટ કપલ. બરાબર, બંને સાથે રહેતા હતા 50 વર્ષોથી, પણ આખો દિવસ પણ ઝઘડો કરતા હતા, એડજસ્ટ કરતા હતા. તો એડજસ્ટમેન્ટ ટાઇટલ પણ અહીંયા એપ્રોપ્રિએટ છે, એની એપ્રોપ્રિએસી છે, એની સ્યુટેબલ છે, એ પણ તમારે ખાસ અહીંયા લખવાનું છે. અને નાના સાથે નાની અને નાની સાથે નાના પણ એડજસ્ટ થાય છે. આપણા સ્ટોરી રાઇટર છે એ પણ આ સ્ટોરીનું નામ આપે છે એડજસ્ટમેન્ટ. સો આઈ થિંક ધેટ ધીસ ટાઇટલ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ડ વેરી ટચિંગ લવ સ્ટોરી. બરાબર છે. તો એ બંનેના નેચર, એમનું સફરિંગ, નાનાનું સફરિંગ, બરાબર, તે બધું તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. એન્ડ સી ધી PDF. ઓકે, have a nice day. Please share your queries to me.